જળહળતો સૂરજ જાણે આકાશમાંથી આગના ગોળા ફેંકી રહ્યો હતો. સાબરકાંઠાના એક નાનકડા ગામડાના પાદરમાં ધૂળની ડમરીઓ ઉડતી હતી. ગામના તળાવો સુકાઈને ફાટી ગયા હતા અને પશુ પંખીઓ ટીપું પાણી માટે ટળવળતા હતા. પણ આ કાળજાળ ગરમીમાં પણ ગામના છેવાડે આવેલી રાતલડી સીમમાં એક 65 વર્ષનો ડોસો પરસેવે રેબઝેબ થઈને પાવડો ચલાવી રહ્યો હતો. એ હતા કાળુ બાપા. કાળુ બાપા એટલે ગામનું ઘરેણું. શરીરે કરચલીઓ પડી ગઈ હતી, પણ એમના હાથના કાંડા હજુય લોખંડ જેવા મજબૂત હતા. આખું ગામ કહેતું, કાળુ બાપા, હવે તો પડતું મૂકો. આ જમીન પથરાળ છે, અહીં ટીપું પાણી નથી નીકળવાનું. નકામી મજૂરી શું કામ કરો છો? પણ કાળુ બાપા એક જ જવાબ આપતા, મારી ધરતી માતા ભૂખી તરસી છે, એને હું આમ નિશાસા નાખતી ન જોઈ શકું. જો ભગીરથ ગંગા ઉતારી શકતા હોય તો આ ખેડૂત પોતાની મહેનતથી ધરતીના પેટાળમાંથી અમી છાંટણા કેમ ન લાવી શકે? લોકો હસીને ચાલ્યા જતા, પણ કાળુ બાપાનો સંકલ્પ મેરુ પર્વત જેવો અડગ હતો. એમની પાસે માત્ર 5 વીઘા જમીન હતી, જે સાવ સૂકી ભઠ્ઠ હતી. તેમના દીકરાએ પણ કંટાળીને શહેરમાં મજૂરી કરવા જવાનું નક્કી કરી લીધું હતું, પણ બાપાએ પગ ન ઉપાડ્યો. બપોરનો સમય હતો. કાળુ બાપા મહેનત કરતા કરતા અચાનક જમીન પર ફસડાઈ પડ્યા. તરસથી એમનું ગળું સુકાઈ ગયું હતું. એમની પાસે રહેલી પાણીની નાની કુંડી પણ ખાલી થઈ ગઈ હતી. દૂરથી એક પંખી ઉડતું આવ્યું અને કાળુ બાપાની ખાલી કુંડીમાં ચાંસ મારીને પાછું ઉડી ગયું. કાળુ બાપાની આંખમાં આંસુ આવી ગયા. એમણે આકાશ સામે જોયું અને બોલ્યા, હે માલિક, તારે મારી કસોટી કરવી હોય એટલી કર, પણ આ મૂંગા જીવોનો શું વાંક? તે જ રાત્રે કાળુ બાપાએ એક એવો નિર્ણય લીધો જે સાંભળીને આખા ગામના હોશ ઉડી ગયા. બીજા દિવસે સવારે કાળુ બાપાએ ગામના શરાબ પાસેથી પોતાની પત્નીના છેલ્લા 2 ઘરેણા ગીરે મૂકીને એક જૂનું ખોદકામ કરવાનું મશીન એટલે કે ડ્રિલિંગ મશીન ભાડે મંગાવ્યું. ગામના લોકો ભેગા થઈ ગયા. બાપા, પાગલ થયા છો? આ પથરાળ જમીનમાં 100 ફૂટ સુધી તો પથ્થર જ છે. તમારા ઘરના ઘરેણા પણ જશે અને હાથમાં રાખ પણ નહીં આવે. ગામના સરપંચે સમજાવ્યા. કાળુ બાપાના પત્ની જમનાબા આંખમાં આંસુ સાથે ખૂણામાં ઊભા હતા. એમણે કાળુ બાપાનો સાથ ક્યારેય છોડ્યો નહોતો. જમનાબા બોલ્યા, સરપંચ, એમને રોકોમાં. આ એની જીદ નથી, આ એનું ધરતી પ્રત્યેનું ઋણ છે. ખોદકામ શરૂ થયું. 100 ફૂટ, 200 ફૂટ, 300 ફૂટ, પણ પાણીનું નામ નિશાન નહીં. મશીન ચલાવનાર માણસ પણ થાકી ગયો. બાપા, હવે પથ્થર બહુ કઠણ આવે છે. મશીનનું બીટ તૂટી જશે. હવે રહેવા દો. પણ કાળુ બાપાના કાને કંઈક સંભળાતું નહોતું. એ તો બસ જમીન ખોદાતી જોઈ રહ્યા હતા. અચાનક મશીનમાં જોરદાર અવાજ આવ્યો. કડાક! મશીનનું મુખ્ય પાનું તૂટી ગયું. મશીન વાળો ગુસ્સે થઈને ઊભો થઈ ગયો. મેં કહ્યું હતું ને, લો, હવે આ નુકસાની કોણ ભરશે? આ જમીન શ્રાપિત છે બાપા. અહીં પાણી નહીં, મોત મળશે. કાળુ બાપા સ્તબ્ધ થઈ ગયા. આસપાસના લોકો ગણગણાટ કરવા લાગ્યા. સૂરજ આથમવા આવ્યો હતો. કાળુ બાપાએ મશીન વાળાને વિનંતી કરી, ભાઈ, એક રાત રોકાઈ જા. કાલે સવારે હું ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી આપીશ. રાત્રે કાળુ બાપા એકલા એ અધૂરા બોર કુવા પાસે બેઠા હતા. ઠંડો પવન ફૂંકાતો હતો. એમણે પોતાની હથેળીઓ જોઈ, જેમાંથી લોહી નીકળતું હતું. એમણે માટી હાથમાં લીધી અને રડવા લાગ્યા. ત્યારે જ કાળુ બાપાને જમીનના ઊંડાણમાંથી એક વિચિત્ર ધ્રુજારી સંભળાઈ. કોઈ અવાજ આવી રહ્યો હતો, જાણે ધરતી નીચે કંઈક સળવળી રહ્યું હોય. કાળુ બાપાએ કાન જમીન પર રાખ્યા. શું આ પાણીનો અવાજ હતો?
કે પછી આવનારા કોઈ મોટા સંકટની ચેતવણી? કાળુ બાપાએ જ્યારે જમીન પર કાન ધર્યા ત્યારે એમને અંદરથી એક પગરવ સંભળાયો, જાણે પૃથ્વીના પેટાળમાં કોઈ વિશાળ નદી વહી રહી હોય, પણ એ અવાજની સાથે જમીન ધ્રુજતી હતી. મશીન વાળો તો બાજુના ખાટલામાં ઘસઘસાટ ઊંઘતો હતો, પણ કાળુ બાપાની આંખમાં ક્યાંથી ઊંઘ હોય? તેઓ ઊભા થયા અને હાથમાં ફાનસ લઈને પેલા અડધા ખોદાયેલા ખાડા પાસે ગયા. ફાનસના ઝાંખા અજવાળામાં એમણે જોયું કે ખાડાની આસપાસની માટી ધીરે ધીરે નીચે બેસી રહી હતી. આ સંકેત સારો નહોતો. પથરાળ જમીનમાં અચાનક આવી ધ્રુજારી એટલે કાં તો પાણીનું પ્રચંડ દબાણ અથવા તો જમીન અંદરથી પોલાણવાળી હોવી. હે માં, તારા દીકરાની લાજ રાખજે, કાળુ બાપા ગણગણ્યા. એટલામાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. વગર સોમસે વીજળીના કડાકા થવા લાગ્યા. ગામના લોકો પોતાના ઘરમાં ભરાઈ ગયા હતા, પણ કાળુ બાપા સીમમાં એકલા હતા. અચાનક જોરદાર વરસાદ તૂટી પડ્યો. આ સામાન્ય વરસાદ નહોતો, જાણે કુદરત કાળુ બાપાની ધીરજની આખરી પરીક્ષા લઈ રહી હોય. વરસાદનું પાણી પેલા ખોદેલા ખાડામાં જવા લાગ્યું. જો વધુ પાણી ભરાય તો આખું મશીન અંદર ઉતરી જાય એમ હતું, અને કાળુ બાપાની જિંદગીની આખરી મૂડી પણ સાફ થઈ જાય. કાળુ બાપા પાગલની જેમ માટીના તગારા ભરી ભરીને ખાડાની આસપાસ પાળ બનાવવા લાગ્યા. 65 વર્ષનો ડોસો, હાડ થીજવી દેતો વરસાદ અને કાદવમાં ખરડાયેલું શરીર પણ જીદ હતી કે હારવું નથી. સવાર પડી ત્યારે વરસાદ રોકાયો હતો. કાળુ બાપા લોથપોથ થઈને ખાડા પાસે જ પડેલા હતા. આખું શરીર કાદવથી લથપથ હતું. ગામના લોકો જોવા આવ્યા કે ડોસો જીવતો છે કે મરી ગયો. ત્યાં જ મશીનવાળો જાગ્યો અને બોલ્યો, બાપા, આ બધું નકામું છે. જુઓ, તમારા ખાડામાં કાદવ ભરાઈ ગયો છે. હવે ડ્રિલિંગ નહીં થાય. હું મશીન લઈને જાઉં છું. મશીન વાળો જ્યારે મશીન સમેટી રહ્યો હતો ત્યારે કાળુ બાપાએ એનો પગ પકડી લીધો. ભાઈ, છેલ્લી એક વાર આ છેલ્લું બીટ લગાવી જો પાણી ન નીકળે તો આ જમીન તારા નામે કરી દઈશ. આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. પૂર્વજોની જમીન દાવ પર લગાવી દેવી એ કોઈ નાની વાત નહોતી. મશીન વાળાને લાલચ જાગી. એણે નવું બીટ ચડાવ્યું અને મશીન ચાલુ કર્યું. ઘર ઘર અવાજ આખા ખેતરમાં ગુંજવા લાગ્યો. 400 ફૂટ, 450 ફૂટ અને 500 ફૂટ. ગામના લોકો હસતા હતા. કાળુડો આજે ભિખારી થઈ જશે. પણ બરાબર 520 ફૂટે મશીન અચાનક અટકી ગયું. એક જોરદાર ધડાકો થયો. મશીન વાળો ગભરાઈને પાછળ હટી ગયો. કાળુ બાપાની આંખો ફાટી રહી ગઈ. ખાડામાંથી ધુમાડો નીકળવા લાગ્યો. મેં કહ્યું હતું ને બાપા, અંદર ગેસ છે અથવા કશું નથી. મશીન વાળો રાડ પાડવા લાગ્યો. પણ કાળુ બાપાને કંઈક અલગ દેખાયું. ધુમાડાની પાછળ એક કાળું ઘટ્ટ પ્રવાહી ઉછળ્યું અને પછી હુસ કરતો અવાજ આવ્યો. એક સફેદ દૂધ જેવી અને ગંગા જેવી પવિત્ર જળની ધારા આકાશ તરફ ઉછળી. પાણી એટલું જોરદાર હતું કે મશીનનું પાનું પણ બહાર ફેંકાઈ ગયું. કાળુ બાપાના ચહેરા પર પાણીના છાંટા પડ્યા. એમણે આકાશ સામે હાથ જોડીને ચીસ પાડી, મારી માં જાગી, મારી ધરતી માં જાગી. ગામ આખું અચંબિત થઈ ગયું. જે પથરાળ જમીનને લોકો કાળમુખી કહેતા હતા, એના પેટાળમાંથી અમૃતની ધારા વહેતી હતી. કાળુ બાપા પાણીમાં નાચવા લાગ્યા, નાના બાળકની જેમ રડવા લાગ્યા. પણ આ ખુશી લાંબી ન ટકી. પાણી નીકળ્યાના થોડા કલાકોમાં જ ગામમાં એક નવી આફત આવી. શહેરના મોટા જમીન માફિયાઓ અને ફેક્ટરીના માલિકોની નજર કાળુ બાપાની આ જમીન પર પડી. એમને ખબર પડી ગઈ હતી કે આ પાણી સામાન્ય નથી.
આની નીચે તો મોટો જળ સ્ત્રોત છે જે આખા જિલ્લાની તરસ છીપાવી શકે છે. એ જ સાંજે ગામના પાદરે કાળી ગાડીઓ આવીને ઊભી રહી. બંદૂકધારી માણસો સાથે એક પદધારી નેતા ઉતર્યો. એણે કાળુ બાપા સામે એક કાગળ ધર્યો અને બોલ્યો, ડોસા, આ જમીન હવે સરકારની છે. અહીં ફેક્ટરી બનશે. તારા પૈસા લે અને ચાલતો થા, નહીતર આ પાણીમાં જ તારી કબર ખોદાશે. નેતાની વાત સાંભળીને કાળુ બાપાના હાથમાં રહેલો પાણીનો લોટો ધ્રુજી ઉઠ્યો, પણ એમની આંખોમાં ડર નહીં, અંગારા હતા. પેલા બંદૂકધારી માણસોએ કાળુ બાપાને ધક્કો માર્યો, પણ ડોસો ડગ્યો નહીં. સાહેબ, આ જમીન મારા બાપ દાદાની છે. આ પાણી મેં મારા લોહીથી કાઢ્યું છે. અહીં કોઈ ફેક્ટરી નહીં બને, અહીં તો અનાજ પાકશે. કાળુ બાપાનો અવાજ ગુંજ્યો. પેલા નેતાએ હસીને કહ્યું, ડોસા, કાયદો અમારા ખીચામાં છે. આ કાગળ જો, આ જમીન બેન ખેતી જાહેર થઈ ગઈ છે. તારી પાસે 24 કલાક છે, કાં તો જમીન છોડ, કાં તો દુનિયા. ગામ આખું ફફડી ગયું. કોઈ કાળુ બાપાની વહારે આવવા તૈયાર નહોતું. પણ કાળુ બાપાએ રાત્રે ગામના ચોરે જઈને હાકલ કરી, લાવ, આજે જો તમે તમારી જમીન માટે નહીં બોલો તો કાલે આ ફેક્ટરીઓ તમારા સંતાનોનું લોહી પીશે. આ પાણી જે નીકળ્યું છે એ ગામનું છે, મારું એકલાનું નથી. કાળુ બાપાની વાત સાંભળીને ગામના યુવાનોમાં થોડો જોશ આવ્યો, પણ નેતાના માણસોએ રાત્રે જ કાળુ બાપાના ખેતરમાં તોડફોડ કરી અને જે નવો બોર બનાવ્યો હતો એમાં પથ્થરો નાખી દીધા. સવારે જ્યારે કાળુ બાપા ખેતરે પહોંચ્યા ત્યારે એમની આંખમાં લોહી ઉતરી આવ્યું. પેલા ગુંડાઓએ પાણીની ધાર રોકી દીધી હતી. કાળુ બાપાએ પાવડો ઉપાડ્યો અને એકલા હાથે પેલા પથ્થરો હટાવવા લાગ્યા. ખેડૂત ક્યારેય હારતો નથી. કાળુ બાપા બરાડ્યા. નેતાના માણસોએ કાળુ બાપા પર લાઠીચાર્જ કર્યો. એક વૃદ્ધ શરીર પર લાઠીઓના પ્રહાર થવા લાગ્યા. કાળુ બાપા લોહી લુહાણ થઈ ગયા, પણ એમણે પેલા બોરના મોઢાને પોતાના શરીરથી ઢાંકી દીધું. આ પાણીને હું અપવિત્ર નહીં થવા દઉં. એટલામાં ગામની સ્ત્રીઓ અને પુરુષો પાવડા અને ધોકા લઈને દોડી આવ્યા. કાળુ બાપાનું લોહી જોઈને આખું ગામ જાગી ગયું હતું. મામલો ગંભીર બન્યો અને મીડિયા સુધી વાત પહોંચી. કાળુ બાપા રાતોરાત વીર ખેડૂત તરીકે આખા રાજ્યમાં જાણીતા થઈ ગયા. સરકાર પર દબાણ આવ્યું અને ફેક્ટરીનો ઓર્ડર રદ કરવો પડ્યો. જિંદગીની સૌથી મોટી લડાઈ કાળુ બાપા જીતી ગયા હતા, પણ આ લડાઈમાં એમનું શરીર સાવ જર્જરિત થઈ ગયું હતું. 5 વર્ષ વીતી ગયા. કાળુ બાપાની એ રાતરડી સીમ આજે નંદનવન જેવી લાગતી હતી. કાળુ બાપાની મહેનત અને પેલા પાણીના પ્રતાપે આખા ગામમાં સમૃદ્ધિ આવી હતી. ખેતરમાં સોનું પાકતું હતું. કાળુ બાપાનો દીકરો પણ શહેર છોડીને પાછો આવી ગયો હતો અને આધુનિક ખેતી કરવા લાગ્યો હતો. પણ કાળુ બાપા હવે ખાટલા વશ હતા. પેલા લાઠી ચાર્જના ઘા અને આખી જિંદગીની વેતરૂક હવે એમના શરીર પર હાવી થઈ ગઈ હતી. કાળુ બાપા દરરોજ સવારે દીકરાના ખભે હાથ ટેકવીને પોતાના ખેતરે જતા, વહેતા પાણીમાં હાથ નાખતા અને ધરતી માતાને વંદન કરતા. એમની આંખોમાં હવે એક અલગ પ્રકારની શાંતિ હતી. એમણે ગામના દરેક ઘરને આત્મનિર્ભર બનાવી દીધું હતું. પણ કાળુ બાપા જાણતા હતા કે હવે એમનો સમય નજીક છે. શ્રાવણ મહિનાની એ પવિત્ર સવાર હતી. આકાશમાંથી હળવી હેલી વરસી રહી હતી. કાળુ બાપાએ આજે હઠ પકડી કે એમને પેલા કૂવા પાસે લઈ જવામાં આવે જ્યાંથી પહેલી વાર પાણી નીકળ્યું હતું. આખું ગામ ભેગું થયું હતું. કાળુ બાપાએ ધ્રુજતા હાથે જમીન પરની માટી લીધી અને પોતાના કપાળે લગાવી. એમણે પોતાના દીકરાનો હાથ પકડ્યો અને ગદગદિત કંઠે બોલ્યા, દીકરા, યાદ રાખજે,
આપણે ધરતીના માલિક નથી, આપણે એના સેવક છીએ. આ માટીને ક્યારેય તરસી ન રાખતો અને કોઈને આની આબરૂ લૂંટાવા ન દેતો. આટલું બોલતા જ કાળુ બાપાની આંખો ભીની થઈ ગઈ. એમણે વહેતા પાણીના ખળખળ અવાજમાં જાણે કોઈ સંગીત સંભળાયું હોય એમ સ્મિત કર્યું. કાળુ બાપાએ છેલ્લો શ્વાસ લીધો અને એમનું મસ્તક ધરતી માતાના ખોળામાં ઢળી પડ્યું. જે ધરતી માટે એમણે લોહી રેડ્યું હતું એ જ ધરતીમાં એ વિલીન થઈ ગયા. આખું ગામ ધ્રુસકે ને ધ્રુસકે રડતું હતું. પશુઓએ પણ તે દિવસે ખાસ ઘાસ ન ખાધું. લોકો કહે છે કે આજે પણ જો કોઈ ખેડૂત મુસીબતમાં હોય અને એ સીમમાં જઈને સાદ પાડે તો કાળુ બાપાનો આત્મા એને હિંમત આપે છે. કાળુ બાપા ગયા, પણ એક વીર ખેડૂતની વીરગાથા કાયમ માટે આ ધરતી પર અમર થઈ ગઈ હતી. તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.